વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 3, મલમાસ કથાનો આરંભ, શ્રદ્ધાનું ફળ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. શૌનકાદિ ઋષિઓના પૂછવાથી સુત પુરાણીએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, નારદજી સમક્ષ શ્રી નારાયણે જે કહ્યું તે હું તમને કહું છું, તે સાંભળો. ભગવાન નારાયણે નારદજીને ઉદ્દેશીને કહ્યું, હે બ્રહ્મા પુત્ર નારદ, આ કથા શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહી હતી. આ કથા શ્રવણના ફળ સ્વરૂપ તેઓ કૌરવોના ત્રાસથી મુક્ત થઈ સુખ શાંતિ પામ્યા હતા. દુષ્ટ દુર્યોધન આદિ કૌરવોએ પાંડવોને કષ્ટ આપવામાં કંઈ કચાશ રાખી ન હતી. તેઓને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રપંચ પણ કર્યો હતો. પાંડવો સાથે જુગટું રમીને કપટથી તેમને હરાવ્યા. દુઃશાસન દ્રૌપદીને ભરસભામાં તેનો ચોટલો ખેંચીને લાવ્યો હતો અને તેને નગ્ન કરવાની પેરવી કરી. દ્રૌપદીની પ્રાર્થના સાંભળી શ્રી કૃષ્ણે 999 વસ્ત્રો પૂરીને દ્રૌપદીની લાજ જાળવી રાખી. શરત પ્રમાણે પાંડવો 13 વર્ષ સુધી વનમાં રહ્યા. પાંડવો કામ્યક વનમાં રહેતા હતા. ત્યાં શ્રી કૃષ્ણ તેમને મળવા આવ્યા. કોપાયમાન અને નારાજ થયેલા શ્રી કૃષ્ણને અર્જુન હાથ જોડીને કહે છે, હે પ્રભુ, આપ કોપાયમાન ન થાઓ. આપ જગતના પાલન કરતા છો, આથી આપ શાંતિ ધારણ કરો. અમે આપને શરણે છીએ. અર્જુનની નમ્ર વાણી સાંભળીને શ્રી કૃષ્ણનું ક્રોધી સ્વરૂપ બદલાઈ ગયું. હવે તેમણે હાસ્યસહ અર્જુનને કહ્યું, હે અર્જુન, હું મારા કષ્ટને સહન કરી શકું છું, પરંતુ મારા ભક્તોના એક રાયના દાણા જેટલા દુઃખને પણ હું મેરુ સમાન સમજું છું. મારા ભક્તોના દુઃખ દૂર કરવા માટે અજન્મા હોવા છતાં જન્મ લઉં છું. હવે તમારા દુઃખો થોડા સમયમાં જ દૂર થઈ જશે. માનવીને સુખ દુઃખ હાનિ લાભ કર્મના ફળરૂપે મળે છે. આ કર્મના બંધનો દૂર કરવા માટે માનવીએ ધર્મ, વ્રત અને તપ દ્વારા શરીર અને આત્માને પવિત્ર બનાવવું જોઈએ. હવે પછી જે મહિનો આવે છે તેને અધિક માસ કહેવામાં આવે છે. આ માસમાં વ્રત, નિયમ, ધ્યાન આદિ કરવાથી તેના પ્રભાવ સ્વરૂપે ફરી તમારું રાજ્ય, સુખ, વૈભવ આદિ તમને પાછા મળશે. શ્રી કૃષ્ણના આ વચનો સાંભળીને અર્જુને પૂછ્યું, આ અધિક માસ શું છે? તેનું શા માટે વ્રત કરવું જોઈએ? તેનાથી ફળની શી પ્રાપ્તિ થાય છે? વળી એ બધું અમને તમે વિગતે સમજાવો. શ્રી કૃષ્ણે તેના જવાબમાં કહ્યું, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ અને વિપળ બધા કાળના વિભાગો છે. સમુદ્ર, નદી, તળાવ, કૂવા, ઝરણા વગેરે જળના વિભાગો છે. આ બધા વિભાગોના તેમના દેવોની કૃપાથી સુખ મળતું હોય છે. એવામાં સંજોગવશાત એક વધારાનો માસ ઉત્પન્ન થયો, પરંતુ આ માસનો અધિષ્ઠાતા દેવનો હતો. આથી લોકો આ માસને મલમાસના નામે ઓળખવા લાગ્યા. વળી આ માસને મલિન માની ભાવિકો તે માસમાં સત્કાર્ય કરતા નહીં, કારણ કે આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો. તેથી લોકો તેને નિંદાપાત્ર ગણતા. આ રીતે અડધૂત થયેલ આ મલમાસ બહુ નિરાશ થયો. કેટલીક વાર તેને આપઘાત કરવાનું મન પણ થતું. એકવાર વૈકુંઠ લોકમાં મારી પાસે આવ્યો
અને આંસુ ભીની આંખે નમ્રતાથી તેણે પોતાનું દુઃખ કહેવાનું શરૂ કર્યું. શ્રી બૃહદ નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મય મલમાસ કથાનો આરંભ નામનું 3જો અધ્યાય સંપૂર્ણ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.